गुजरात के वडोदरा में भारतीय जनता पार्टी ने डॉक्टर हेमांग जोशी को लोकसभा का टिकट दिया है, जिसके बाद डॉक्टर हेमांग जोशी ने लोक संपर्क शुरू कर दिया है। वडोदरा लोकसभा बैठक पर भारतीय जनता पार्टी ने 2 टर्म से सांसद रहे रंजनबेन भट्ट को बदलकर डॉक्टर हेमांग जोशी को टिकट दिया है। होली के दिन डॉक्टर हेमांग जोशी का नाम डिक्लेयर हुआ था, जिसके बाद अब डॉक्टर हेमांग जोशी ने लोक संपर्क भी शुरू कर दिया है। डॉक्टर हेमांग जोशी ने हरनी के भिड़भंजन हनुमान जी मंदिर से जीत की प्रार्थना करते हुए लोक संपर्क शुरू किया है। જ્યારથી વડોદરા લોકસભાના ઉમેદવાર તરીકે મોવડી મંડળે પાર્લામેન્ટરી બોર્ડે મારી જાહેરાત કરી છે, ત્યારથી સમગ્ર દિવસ દરમિયાન અમુક જે મંદિરો છે ત્યાં આશીર્વાદ દર્શન કરવા, સાથે અમુક સંતોને મળી એમના આશીર્વાદ પ્રાપ્ત કરવા, પાર્ટીના અમુક વરિષ્ઠ નેતાઓ છે કે જેમણે પાર્ટી માટે પોતાનું લોહી રેડ્યું છે તેવા પાર્ટીના આગેવાનોને મળવું, એમનું માર્ગદર્શન મેળવવું, એમના આશીર્વાદ મેળવવા, સાથે સાથે વિવિધ જે સમાજ છે, વિવિધ એવો સમાજ છે કે જેમની સાથે આપણે મુલાકાત કરવાની બાકી હોય તેવા સમાજની પણ મુલાકાત કરવી, આ બધો કાર્યક્રમ ઉમેદવારના નામની જાહેરાતના મારે 3-4 દિવસમાં પતાવવાનું પાર્ટીનું એક સૂચન છે। ત્યારબાદ પાર્ટી તરફથી પણ અલગ અલગ વિશેષ કાર્યક્રમો આવશે અને એ સમયે મારી પાસે એવો સમય હશે કે જ્યાં હું પાર્ટીના સ્થાનિક સ્તરે, વોર્ડ સ્તરે, રૂરલમાં, અંતરિયાળ વિસ્તારમાં જઈ અને સંપર્ક કરવાનો, ઘર ઘર સંપર્કનું અભિયાન આવશે। તો એ બધા તમામ કાર્યક્રમની શરૂઆત કરતાં પહેલાં તમામ આપણા સૌ ભગવાન, સાધુ સંતો અને વડીલોના આશીર્વાદ લેવાનો હું અવસરને માણી રહ્યો છું, એનો લાવો લઈ રહ્યો છું અને બસ એમની પાસે એક જ પ્રાર્થના કરું છું કે જે એક સૈનિક તરીકે પાર્ટીએ મારું જે ચયન કર્યું છે એમાં ખૂબ સારી રીતે વડોદરાની સેવા કરવાની તક મળે, વડોદરાની જનતા ખૂબ સારું મતદાન કરે અને રેકોર્ડ બ્રેક કમળ મોદી સાહેબને આપણે દિલ્હી પહોંચાડીએ અને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરીએ।